સમાચારની શરૂઆત કરીએ। ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજે મહેર કરી છે, ત્યારે ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે અને પાકને નવું જીવનદાન મળ્યું છે। ત્યારે હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ સારા પ્રમાણમાં પડ્યો નથી। જોકે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આમ જોવા જઈએ તો ગયા વર્ષ કરતા આ વર્ષે સાર્વત્રિક વરસાદની ઘટ છે। 40% જેટલો વરસાદ ઓછો પડતા પાકના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે વલસાડ જિલ્લા સહિત પડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે। દમણમાં અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ 37 ઇંચ અને દાદરા નગર હવેલીમાં મોસમનો કુલ વરસાદ 41 ઇંચ વરસી ચૂક્યો છે। સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદે આજે પણ સવારથી મેઘમહેર કરી છે। વરસતા વરસાદને લઈને નોકરી ધંધા અને શાળાએ જતા બાળકો પરેશાન થયા હતા, તો વરસાદ ડાંગર સહિત અન્ય પાકો માટે ફાયદાકારક, ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। નવસારીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જિલ્લામાં ચીખલી, ખેરગામ, ગણદેવી, વાંસદા, જલાલપોર તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જોકે ડાંગરની રોપણી પૂર્ણ થવામાં આવી છે, ત્યારે ધીમી ધારે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। સમગ્ર જિલ્લામાં સવારથી સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 119.94 મીટર પહોંચી ગઈ છે। હાલમાં પાણીની આવક 73,054 ક્યુસેક નોંધાઈ છે, તેમજ જાવક 58,863 ક્યુસેક નોંધાઈ છે। નર્મદાની મુખ્ય કેનાલ હાલ 18,479 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને પાણીની આવક વધતા રિવર બેન્ડ પાવર હાઉસના 6 યુનિટથી 1200 મેગાવોટ તેમજ કેનાલ હેડ પાવર હાઉસના 4 યુનિટથી 200 મેગાવોટ મળી કુલ હાલ 1400 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું છે। તો કાર સહિતના નાના ખાનગી વાહનોને ટોલ મુક્તનો મહત્વનો નિર્ણય લેવાયો છે અને આ અંગેની જાહેરાત આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા વલસાડમાં કરવામાં આવી। જોકે આ નિર્ણયનો અમલ 15મી ઓગસ્ટથી થશે। 15 ઓગસ્ટ પહેલા રાજ્ય સરકાર વસૂલશે નહીં। કોમર્શિયલ વાહનો ઉપરનો ટેક્સ યથાવત રહેશે। આનંદીબેને જાહેરાત કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 15મી ઓગસ્ટથી નાના વાહનો એટલે કે 4 વ્હીલર અને 3 વ્હીલરને ટોલ ટેક્સમાંથી મુક્તિની જે ખોટ પડશે તે રાજ્ય સરકાર ભોગવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે। આનંદીબેને કરેલી જાહેરાતથી ખાસ કરીને 4 વ્હીલ ધારકો માટે મોટી રાહત છે। જો કે સરકારની આ જાહેરાત અસમંજસભરી છે, કારણ કે ટેક્સમાંથી મુક્તિ માત્ર રાજ્ય સરકારે આપી છે, જેનો અર્થ છે કે ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર પ્રવાસીઓને ટોલ ટેક્સ ચૂકવવો પડશે કે નહીં તે અંગે મૂંઝવણ ઊભી થઈ છે। મોટા વાહનો લઈ જે બધા ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે એમણે તો ટોલ ટેક્સ ભરવો પડશે, પણ નાના વાહનો જે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના ભાઈ બહેનો લઈને સર્વિસ માટે જતા હોય, ક્યાંક ભણાવવા માટે જતા હોય અને નાની એક મોટર કાર લઈને જતા હોય ત્યારે પણ એમને 100-150 રૂપિયા ભરવા પડે છે। હું આજે જાહેરાત કરું છું કે ટોલ ટેક્સ આવા લોકોના માટે માફ કરવામાં આવશે। મોટા વાહનો, ભારે વાહનો, ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એવા વાહનો એના ઉપર ટોલ ટેક્સ જારી રહેશે અને 15મી ઓગસ્ટથી આ ટોલ ટેક્સ માફ કરવામાં આવશે, કારણ કે ટેકનિકલ બાબતો પણ કેટલીક આપણે જોવી પડશે એની અંદર એ બાબતો અત્યારે રાજ્ય સરકાર ચકાસી રહી છે। તો એ 4 વ્હીલર્સના ટોલમાંથી મુક્તિ આપવાની બાબત અને એનું કારણ એ છે કે એક તો ઇવન મધ્યમ વર્ગ અને એ લોકો પણ કારમાં સફર કરતા હોય છે, એટલે ટોલો પર લાંબી લાઈન લાગવાનો, સમયનો પણ બગાડ થાય, સાથે સાથે ફ્યુલનો પણ બગાડ થાય અને જે રકમ છે ટોલને એ મને લાગે છે રાજ્ય સરકાર રિએમ્બર્સ કરશે। એટલે મારી દ્રષ્ટિએ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પણ એવો ફેસલો કર્યો હતો અને ગુજરાત સરકારે
વિધિસર મને ખ્યાલ નથી માનનીય મુખ્યમંત્રીએ શું જાહેરાત કરી છે. ગુજરાતભરમાં તમામ ટોલ નાકાઓ ઉપરથી નાના વાહનોને મુક્તિ આપવાની છે. લગભગ કાર જે પ્રાઇવેટ કાર છે એ કારના લોકોને જે તકલીફ પડે છે, નાનું ફેમિલી આસપાસમાં જવું આવવું અને ટોલ વધારે ભરવો પડે, આમાંથી મુક્તિ માટેનો આજે માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જાહેરાત કરી છે અને 15 ઓગસ્ટથી એનો અમલ લાગુ કરશે. ખરેખર આ જે ટોલ નાકું હતું એ ઘણી દાદાગીરીથી ચલાવવામાં આવતું હતું અને એને વહેલી તકે બંધ કરવાની જરૂર છે, તો રસ્તો બી પહોળો થાય અને બધી રીતે પબ્લિકને શાંતિ મળે. સારો નિર્ણય છે કે ગુજરાત સરકારે એમે નાના વાહનો જે પ્રાઇવેટ વાહનો છે એ તો બધા આજીવન ટેક્સ ભરી જ દે છે. જે પ્રશ્ન છે કોમર્શિયલ વ્હીકલનો, તો એના બધું ટેક્સ રાખવો જરૂરી છે, કારણ કે હેવી લોડ લઈને રન કરે છે, રોડ પર નુકસાન જાય, જેથી નાના વાહનો ફ્રી કરવી એ ખરેખર નિર્ણય ઉમદા છે, આવકાર્ય છે. તો પાટીદાર આંદોલનના આગેવાન અને પાસના કન્વીનર હાર્દિક પટેલ ઉદયપુરમાં સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ઘરમાં નજર કેદ નહીં પણ ગોંધી રખાયાનું અને ઘરમાં પાછળના ભાગમાં પણ જવા દેવામાં આવતો નથી એમ પણ હાર્દિક પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. જામીન રદ કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. સોમવારે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવા ન જઈ શકું એવા પ્રયત્નો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના ઈશારે રાજસ્થાનના ગૃહમંત્રીની ગુલાબસિંહ કટારિયાની સૂચનાથી થઈ રહ્યા હોવાનું હાર્દિકે જણાવ્યું છે. પાસના પ્રવક્તાઓની સત્તાવાર નામોની યાદી જાહેર કરાઈ છે, જેમાં કન્વીનર હાર્દિક પટેલ ગુજરાતના પ્રવક્તા રહેશે, તો મનોજ પન્નારા મોરબીના અને લલિત વસોયાને સૌરાષ્ટ્રના પ્રવક્તા જાહેર કરાયા છે, તો ધાર્મિક માલવિયા અને નિખિલ સવાણીને સુરતના પ્રવક્તા બનાવાયા છે, જ્યારે અતુલ પટેલ વરુણ પટેલની અમદાવાદના પ્રવક્તા તરીકે વરણી કરાઈ છે. તો આ સાથે જ હિંમતનગરમાં રવિ પટેલ, બોટાદમાં દિલીપ સાબવાની પાસના પ્રવક્તા તરીકે વરણી કરવામાં આવી છે. જોકે જાહેરાત બાદ ખટરાગ થતા કેતન અને ચિરાગ પટેલના નામ ઉમેરવામાં આવ્યા છે. આગળ વાત કરીએ ઉના દલિતકાંડના પીડિતોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે, ત્યારે અહીં પણ રાજકીય નેતાઓનો મુલાકાતનો દોર ચાલુ જ છે. આજે સિવિલમાં ઉના દલિતકાંડના પીડિતાઓની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મુલાકાત લીધી હતી અને તેમના ખબર અંતર પણ પૂછવામાં આવ્યા હતા. શારીરિક રીતે ધીમે ધીમે સક્ષમ થવામાં તો એમને વાર લાગશે જ, પણ મનોવૈજ્ઞાનિક રીતે મને લાગે છે કે માનસિક રીતે એમનો ઉપચાર પણ કરવો પડશે અને એ કરવામાં મને લાગે છે કે ખૂબ સમય જાય અને એમને આ ટ્રીટમેન્ટ સારી રીતે મળે અને જ્યાં સુધી મનોવૈજ્ઞાનિક રીતે પૂરેપૂરા સામાન્ય માનવી તરીકે તૈયાર ના થઈ જાય એ જોવાની જવાબદારી સરકારની છે. તો અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચાર પર નિવેદન આપતા જણાવ્યું કે રાહુલ ગાંધી અને કેજરીવાલને ટ્રેજરી ટુરિસ્ટ ગણાવ્યા છે. ઉનામાં બનેલી ઘટનાને દુઃખદ ગણાવતા પરેશ રાવલે આપના કેજરીવાલ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ટ્રેજરી ટુરિસ્ટ ગણાવ્યા છે. પરેશ રાવલે ઉજ્જવલા યોજના હેઠળ આવતા લાભાર્થીઓને ગેસ કનેક્શનનું વિતરણ કર્યું હતું તથા યોજનાને મહત્વની ગણાવી હતી. મંજૂરી મેળવવા માટે અમે સાંસદ સભ્ય હું ને કિરીટભાઈ ગયા હતા, અરવિંદ પટેલ પણ હતા સાથે. આમાં એવું છે કે જ્યારે મારે એરિયાના લોકો જ્યારે મારી પાસે રજૂઆત કરે ત્યારે મારી ફરજ બની રહે છે અને એ લોકો તો મને રાત્રે 12:30 1 વાગે પણ ફોન કરતા હતા કે તમે જાઓ, અને અમે ગયા, પરીકર સાહેબ પાસે રજૂઆત કરી કે ભાઈ આ છે ત્યાં રસ્તો થવો જોઈએ. હવે આ સાંસદ તરીકે મારી જવાબદારી છે, પણ આ ત્યાં જગ્યા કરવી, રસ્તો કરવો જોઈએ કે ન કરવો જોઈએ એ જોવાની જવાબદારી આર્મીની છે, કારણ કે મેરિટના હિસાબે કામ થવું જોઈએ. કાલે ઉઠીને રસ્તો થાય ને કાલે ઉઠીને આર્મી ઉપર કંઈ જોખમ આવી પડે, અને આપણે જાણીએ છીએ કે દિવસો દિવસ ઉત્તરોત્તર બધા આતંકી પ્રવૃત્તિઓ કેવી વધતી જાય છે, તો એમાં કામ મેરિટ પર થવું જોઈએ. પણ મારી ફરજ બની રહે છે કે મારે લોકોના જે પ્રશ્નો છે એની રજૂઆત સરકારમાં કરવી જોઈએ, એની રૂએ હું ગયો હતો.
તો ધોળકામાં થોડા સમય પહેલા દલિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને એ વખતે રેલીમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આથી રોષે ભરાયેલા દલિત સમાજના લોકોએ કલેક્ટરને ફરિયાદ કરી છે. કલેક્ટરે આ મામલે વધુ તપાસ માટે અને 15 દિવસના એસપીને રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ છેલ્લા કેટલા સમયથી છોટાઉદેપુરમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે થોડા સમય પહેલા છોટાઉદેપુરના પાંડવડ ગામે સજ્જડ બંધ પાડ્યો હતો, જેમાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક સુવિધા અને રોડ રસ્તા ગટરની પૂરતી સુવિધા ન મળવાના કારણે આજે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો છોટાઉદેપુર જિલ્લાના પાંડવડ ગામના લોકોએ રસ્તા, આરોગ્ય અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે બંધનું એલાન આપ્યું છે, જેથી ગામ લોકોએ શાળા, પંચાયત ઓફિસ અને સરકારી દવાખાનું પણ બંધ કરાવ્યું હતું. મહિલાઓ સહિતના લોકોએ રેલી યોજી રસ્તા રોકવા જતા પોલીસે 30 યુવકોની અટકાયત કરી હતી. તો ગામની 40 જેટલી મહિલાઓએ સ્વૈચ્છિક અટકાયત વહોરી હતી. વારંવારની પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની માંગણી કરવા છતાં સુવિધા ઉપલબ્ધ ન થતા ગામ સજ્જડ બંધ રખાયું હતું. આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. कामगिरी नहीं, गटर की कामगिरी नहीं, पानी नहीं समझते थे, लाइट नहीं समझते थे और सरपंच श्री हमारी कोई रजूआत समझता नहीं. एना माटे अमे आंदोलन कर्યું છે, બીજું કોઈ જ કારણ નથી. और આ લોકો અમે 3 દિવસ પહેલા અલ્ટિમેટ આલ્યો તો કલેક્ટર સાહેબને, તો કલેક્ટર સાહેબને એનો કોઈ એક્શન આજ લગી લીધું નથી. અમારી એટલી જ માંગ છે કે પાનવડ ખાતે કલેક્ટર સાહેબ આવે 5 મિનિટ માટે અમારી બધાની મુલાકાત લે, બીજું અમારી કોઈ જ માંગ નથી. તો એમને ખબર પડે કે અમે ગામ में કેવી રીતે રહીએ છીએ, કેવી ગંદકી में જીએ. તો રાજ્ય સરકાર દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત સફાઈની વાતો કરવામાં આવે છે, પરંતુ નગરપાલિકાની બેદરકારી અને અણઆવડતના કારણે પ્રજાને સહન કરવાનો વારો આવે છે. તાજેતરમાં વઢવાણ નગરપાલિકામાં કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા પર ચીફ ઓફિસરે સફાઈ કર્મચારીનો કોન્ટ્રાક્ટ રદ કરી દેતા વઢવાણ શહેરી અને રહેણાંક વિસ્તારમાં સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. જ્યારે આ અંગે સ્થાનિક મહિલાઓએ પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી, તેમ છતાં પણ કોઈ ન ઉકેલ આવતા રોષ જોવા મળ્યો છે. અને આગામી દિવસોમાં જો ચીફ ઓફિસર દ્વારા સફાઈ અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો હાઈકોર્ટ સુધી જવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો નવસારી નગરપાલિકા બાદ વિજલપોર નગરપાલિકાની 13 કરોડ રૂપિયાની રેલવે બ્રિજની ગ્રાન્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારે પરત ખેંચી લેતા વિકાસના કામોની અસર પહોંચી છે. તો પાલિકાના સંચાલકો અને આયોજન સામે પણ સવાલો ઉભા થયા છે. નવસારી જિલ્લામાં ક વર્ગની ગણતરી વિજલપોર નગરપાલિકા અગાઉ પણ વિવાદોમાં રહી છે. 3 વર્ષથી કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી ન હતી. ચાર્જમાં હતા તેમની સામે શાસક પક્ષને વિવાદ થતા પાલિકાને તાળું મારી દેવામાં આવ્યું હતું. વિકાસના કામ યોગ્ય સમયમાં પૂર્ણ ન કરાતા પરત ખેંચી લેવામાં આવી છે. ત્યારે 18,000 કરોડની પાસ થયેલી ગ્રાન્ટ લેપ્સ થઈ છે એવું મારા ધ્યાન પર આવ્યું છે. તો એ આ ગુનાહિત બેદરકારી છે શાસક પક્ષની, અને એ લોકોની લોકો સમક્ષ વિકાસની વાત કરવાની વાત અને કામ કરવાની પદ્ધતિ શંકા પ્રેરે તેવી છે. ત્યારે વારે ઘડીએ પ્રજાને મત લઈને મૂરખ બનાવતા શાસકોને આગામી ઇલેક્શનમાં પ્રજાએ ઓળખી અને એનો ચહેરા પરનો નકાબ ખેંચી લેવાની જરૂર છે. તો પાલિકાના વહીવટી પાંખના ચીફ ઓફિસર ટેકનિકલ કારણોસર ગ્રાન્ટ અટકી પડ્યાની વાત કરે છે. વિજલપુર નગરપાલિકાને જે અનુદાન રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે એ પૈકી ઓવરબ્રિજ સિવાયનું કોઈ કામ અમારે ત્યાં બહુ લાંબા સમયથી પેન્ડિંગ નથી. ઓવરબ્રિજની ગ્રાન્ટ 2 વર્ષ પહેલા આશરે 13 કરોડ રૂપિયા ફાળવેલા છે. એ કેટલાક ટેકનિકલ પ્રશ્નોના કારણે એમાં વિલંબ થઈ રહ્યું છે. એટલે જ્યાં સુધી રેલવે ડિપાર્ટમેન્ટ એની રેલવે પોર્શનની ડિઝાઇન ફાઇનલ ન કરે ત્યાં સુધી અમે આગળ વધી શકતા નથી, અને એ દિશામાં મારી કાર્યવાહી ચાલુ છે. વિજલપોરના કાંઠા વિસ્તારના પશ્ચિમ વિસ્તારમાં રહીશો અને આજુબાજુના ગામડાઓમાંથી આવતા લોકો માટે રેલવે અંડરબ્રિજ એકમાત્ર રસ્તો છે. ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. ગ્રાન્ટ પરત જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. કે ગામડા છે, દાંડીથી આવે, આંટથી આવે, બધા વિજલપુરના કનેક્ટિંગ ગામડા છે, તો તે લોકોને નવસારી જવા માટે
એક રસ્તો આ સરળ છે. સિઝનમાં વરસાદમાં પડે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઘણી ઊભી થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ પરત જતા પ્રજાના વિકાસલક્ષી કામોની અસર પહોંચી છે. શાસક પક્ષ અને વહીવટી અધિકારીઓની અણઆવડત બહાર આવી છે. લોકો હજુ ક્યાં સુધી મુશ્કેલીઓ ભોગવવી પડશે એ સવાલ છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. જૂનાગઢ મનપાની જનરલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં વિવિધ હોદ્દાઓ પર હોદ્દેદારોની વરણી કરવામાં આવી. મનપાના ડે મેયર પદે ગિરીશ કોટેચાની વરણી કરવામાં આવી, જ્યારે નિલેશ તુલેચિયાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરાઈ, તો શાસક પક્ષના નેતા તરીકે પુનિત શર્માની વરણી કરવામાં આવી. મીનાબહેન મકવાણાને દંડક બનાવવામાં આવ્યા. યાત્રાધામ ડાકોરની પવિત્ર ગોમતી તળાવમાં ગત રોજ 700 થી વધુ માછલીઓના મોત નીપજ્યા છે, જેની તપાસ કલેક્ટરે નડિયાદ ફિશરિંગ વિભાગને સોંપી છે. જે અંતર્ગત મત્સ્ય ઉદ્યોગના અધ્યક્ષે ગોમતી તળાવમાંથી અલગ અલગ જગ્યાએથી પાણીના સેમ્પલ લીધા હતા અને જીવિત તેમજ મડલ માછલીઓની તપાસ હાથ ધરી હતી. જોકે તપાસના અંતે જાણવા મળ્યું કે માછલીઓના મોત તળાવમાં રહેલી જંગલી વનસ્પતિને લઈને ઓક્સિજન ઓછો મળતા થવા હોવાનું બહાર આવ્યું છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ.